સુરેન્દ્રનગરના નર્મદાની ધાંગધ્રા શાખા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું। ચાલુ રિપેરિંગ કામ દરમિયાન કેનાલમાં પાણી છોડાયું। લખતરના અણીન્દ્રા અને બજરંગપુરા ગામ વચ્ચે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું। રાજકીય દબાણને કારણે કેનાલમાં પાણી છોડાયાનો ખેડૂતોનો આરોપ છે। અણીન્દ્રા અને બજરંગપુરાના ખેડૂતોએ રિપેરિંગ બાદ પાણી છોડવા માટે રજૂઆત કરી હતી। કેનાલ જર્જરિત હોવાથી પાણી ખેતરમાં ફરી વળવાની ખેડૂતોએ ચિંતા પણ વ્યક્ત કરી છે। તો ધાંગધ્રા શાખા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું અને ખેડૂતોનો આરોપ છે કે આ પાણી રાજકીય દબાણને કારણે છોડવામાં આવ્યું છે। અણીન્દ્રા અને બજરંગપુરાના ખેડૂતોએ રિપેરિંગ બાદ પાણી છોડવા માટે રજૂઆત કરી હતી। જર્જરિત કેનાલ હોવાથી પાણી ખેતરોમાં ફરી વળવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે। સુરેન્દ્રનગરના નર્મદાની ધાંગધ્રા શાખા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું। ચાલુ રિપેરિંગ કામ દરમિયાન કેનાલમાં પાણી છોડાયું। લખતરના અણીન્દ્રા અને બજરંગપુરા ગામ વચ્ચે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું। રાજકીય દબાણને કારણે કેનાલમાં પાણી છોડાયાનો ખેડૂતોનો આરોપ છે। અણીન્દ્રા અને બજરંગપુરાના ખેડૂતોએ રિપેરિંગ બાદ પાણી છોડવા માટે રજૂઆત કરી હતી। કેનાલ જર્જરિત હોવાથી પાણી ખેતરમાં ફરી વળવાની ખેડૂતોએ ચિંતા પણ વ્યક્ત કરી છે।